અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જાફરાબાદના દરિયામાં ફસાયેલા ખલાસીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તબિયત લથડતા ખલાસીનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। સ્પીડ બોટથી મધદરિયે પહોંચ્યા હતા ખલાસી, જ્યાં અચાનક તેમની તબિયત બગડવા લાગી। જો કે તાત્કાલિક તેમને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। રોનક બારૈયા નામના ખલાસીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હરેશ, મધદરિયે શું થયું કે ખલાસીને બચાવવા માટે જવું પડ્યું? જાફરાબાદના દરિયામાં અચાનક મધદરિયે એક ખલાસીની તબિયત લથડી હતી અને તેના સમાચાર માછીમારીના પ્રમુખ જે છે કનૈયાલાલ તેમને મળતા તેમના દ્વારા તંત્રને મધદરિયે મોકલવામાં આવ્યું હતું અને રોનક બારિયા નામનો જે યુવક હતો તેમની તબિયત લથડતા ત્યાં સ્પીડ બોટ દ્વારા તેમનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। હાલ અત્યારે તબિયત સારી છે। અચાનક મધદરિયે ખલાસીની જે તબિયત લથડતા તાત્કાલિક ધોરણે સ્પીડ બોટ દ્વારા ખલાસીનું રેસ્ક્યુ કરી અને હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું। જી, આભાર હરેશ, જાણકારી આપવા માટે।